नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ बड़ी खबरों की ओर। सूरत शहर में आज सुबह एक बड़ी आग की घटना सामने आई है। जानकारी के अनुसार सारोली क्षेत्र में स्थित राज टेक्सटाइल मार्केट में सुबह करीब 7 बजे आग भड़क उठी। घटना की सूचना मिलते ही फायर विभाग को तुरंत खबर की गई, जिसके बाद फायर ब्रिगेड की कई गाड़ियां मौके पर पहुंची। फायर विभाग की टीम आग पर काबू पाने के लिए लगातार प्रयास कर रही है। फिलहाल आग लगने के कारणों का पता नहीं चल पाया है और किसी जनहानि की जानकारी भी प्राप्त नहीं हुई है। जी, आपको नाम कई मार्केट है, कया विस्तार के कया मारे आग लगी? હું ધર્મેશ ભંડેરી, કોર્પોરેટર વોર્ડ નંબર 17 અને પ્રમુખ આમ આદમી પાર્ટી સુરત શહેર। રાજ ટેક્સટાઇલ માર્કેટ ગોડાદરા ખાતે આવેલી છે। આજે વહેલી સવારમાં ત્યાં આગ લાગી છે અને શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે। મોટા ભાગની આગ કાબૂમાં લેવાઈ ગઈ છે। લાસ્ટ ફ્લોર ઉપર થોડીક વધુ વિકરાળ આગ છે અને આપણા ફાયર ફાઇટરની ટીમ તમામ ટીમ કામે લાગી ગઈ છે। ટૂંક સમયમાં જે આગ કાબૂમાં આવી જશે એવું જણાય આવે છે। કેટલા માળે આગ લાગી છે, કેટલા ફ્લોરમાં છે? ત્રીજા માળેથી આગ લાગવાની શોર્ટ સર્કિટમાં શરૂઆત થઈ હતી, લાસ્ટ ફ્લોર ઉપર ગઈ હતી અને ત્રીજા માળેથી બધેથી આગ કાબૂમાં લેતા આપણા ફાયર ફાઇટરની આખી ટીમ ફાયર ટીમ છેલ્લે સુધી લાસ્ટ ફ્લોર સુધી પહોંચી ગઈ છે। લાસ્ટ ફ્લોર ઉપર જ અત્યારે હવે આગ છે, બાકીની બધી આગ કાબૂમાં આવી ગઈ છે। અહીં કોઈ જાનહાનિ થઈ હોય એવા કોઈ સમાચાર નથી। વહેલી સવાર હોવાના કારણે હજી માર્કેટમાં કોઈ આવ્યું જ હોતું નથી, એટલે જેના કારણે જાનહાનિ નથી થઈ એ ઈશ્વરની કૃપા છે। કેટલી ફાયરની ટીમ ઘટના સ્થળે આવી છે અને મોટા ભાગની ટીમ ડુંભાલની ટીમ, પુણાની ટીમ, આ બધી ટીમ અહીંયા આવી ગઈ છે અને મોટા ભાગની ટીમ અહીંયા વ્યવસ્થિત રીતે કામ કરે છે। મોટા ભાગની આગ કાબૂમાં આવી ગઈ છે। લાસ્ટ ફ્લોર ઉપર થોડી વધુ વિકરાળ આગ છે અને એ આગના કારણે એ દુકાનની અંદર રહેલો માલ સળગી રહ્યો છે, જેના કારણે થોડીક વાર લાગશે એવું લાગે છે, પણ જાનહાનિ કોઈ નથી થઈ। ઈશ્વરની કૃપા છે અને બહુ જલ્દી આગ કાબૂમાં આવી જશે। देखते रहिए द हिंद 24 न्यूज।